નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટેન્સીસ કે કયા ટેન્સને કેવી રીતે ઓળખાય, ગુજરાતી ભાષામાં આપણને વાક્ય આપેલું હોય તો એ વાક્યને આપણે ઓળખવું કે ભાઈ આ કયો કાળ છે એવી કેવી રીતે ખબર પડે, તો એના વિશે આપણે જોઈશું. તો શું એમાં કેવું હોય છે કે વાક્યનો જે ગુજરાતી ભાષાનો વાક્યનો જે છેડો હોય ને એ છેડાને આપણે પકડવો પડે. બરાબર. હવે એ છેડાને આપણે સમજીશું તો આપણને ચોક્કસપણે કાળની સમજણ આવી જશે. તો મિત્રો, અહીંયા પહેલું વાક્ય એક એવું છે કે અમે અત્યારે અમારું ગૃહ કાર્ય કરી રહ્યા છીએ. જો કરી રહ્યા છીએ, ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, દોડી રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ. બરાબર. આવું જ્યારે બી આવે તો કયો કાળ કહેવાય? એ ચાલુ વર્તમાન કાળ કહેવાય. કયો કાળ કહેવાય? ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના શું? ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના તો એની અંદર આપણે શું કરવાનું છે કે એમ ઇઝ આર, શાનો ઉપયોગ કરવાનો? એમ ઇઝ આર અને પ્લસ આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. મિત્રો, આઈએનજી વાળું રૂપને આપણે કેવી રીતે મૂકવાનું એના વિશે આપણે જોઈશું. કોઈ પણ ક્રિયાપદ હોય એની પાછળ ઈ આવતો હોય તો ઈ કાઢી નાખવાનો અને પછી આઈએનજી કરવાનું. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ વાક્ય રચના તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી, તો પહેલાં શરૂઆતમાં કર્તા મૂકવાનો છે. શું મૂકવાનું છે? કર્તા. કે ભાઈ આની અંદર કર્તા કોને કહેવાય? તો જે ક્રિયા કરતો હોય એને શું કહેવાય? કર્તા. અને જે ક્રિયા કરી રહ્યો હોય એને શું કહેવાય? ક્રિયાપદ. હવે આ જે ક્રિયાપદ હોય એ વાક્યની છેડે આવે. ગુજરાતી ભાષામાં હંમેશા ક્રિયાપદ ક્યાં હોય? વાક્યની છેડે. તો આની વાક્ય રચના આપણે જોયું કે પહેલાં શું આવે? કર્તા, બીજા નંબરે શું આવે? એમ ઇઝ આર, ત્રીજા નંબરે શું આવે? આઈએનજી વાળું રૂપ, અને છેલ્લે શું આવે? કર્મ. કર્મ કોને કહેવાય? ક્રિયાપદના પ્રશ્ન કરીએ તો આપણને કર્મ મળે છે. તો વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ તો પહેલાં શું લઈશું? આપણે કર્તા લઈશું. કર્તા અમે એટલે આપણે એને શું કહેવાય? વી કહેવાય. બરાબર. વીની જોડે આપણે સહાયકારક ક્રિયાપદ કયું મૂકીશું? આર મૂકીશું. બરાબર. અને કરી રહ્યા છીએ, કરવું એટલે મીન્સ કે ડુ, અને એના આપણે આઈએનજી લગાડો એટલે શું થશે? વી આર ડુઈંગ. અને શું કરી રહ્યા છો? તો આપણને મળ્યું કર્મ. તો અવર હોમવર્ક. શું કહેવાય મિત્રો? અવર હોમવર્ક. અને છેલ્લે અત્યારે. અત્યારે એ શું બતાવે? કાળ સૂચક શબ્દ બતાવે. કાળ સૂચક શબ્દ એટલે કે ભાઈ કાળની નિશાની કહેવાય, સાઇન ઓફ ટેન્સ. બરાબર. અને છેલ્લે એને આપણે મૂકીશું નાઉ. તો વી આર ડુઈંગ અવર હોમવર્ક નાઉ, વી આર રીડિંગ અવર બુક્સ નાઉ, વી આર પ્લેઇંગ ક્રિકેટ નાઉ. આવા વાક્યો તમે ગુજરાતી ભાષાની અંદર બનાવી શકો છો. બીજો કાળ છે કે તે રોજ તેના મિત્રોને મળે છે. મિત્રો જુઓ, અહીંયા શું આપ્યું છે? રોજ. અહીંયા શું આપ્યું હતું? અત્યારે. અહીંયા શું મળે છે? અહીંયા કરી રહ્યા છે. અહીંયા મળી રહ્યા છે તો ચાલુ વર્તમાન કાળ. પણ રોજ મળે છે, રોજ ખાય છે, રોજ પીવે છે, રોજ લખે છે, રોજ વાંચે છે, રોજ સ્કૂલે જાય છે, તો રોજિંદી ક્રિયા હોય તો એ કયો કાળ કહેવાય? સાદો વર્તમાન કાળ. તો એની વાક્ય રચના શું? તો એમાં શું આવે મિત્રો? ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. એટલે V1 કહેવાય. શું કહેવાય? V1. અથવા જો ત્રીજો પુરુષ હોય તો આપણે શું કરવાનું? ક્રિયાપદની છેડે એસ કે ES પ્રત્યય લગાડવાનો. બરાબર. એમાં આપણે એસ કે એસના નિયમો એવા છે કે જે ક્રિયાપદની પાછળ CH, SH, X કે O આવતો હોય તો ES લાગે, વાય આવતો હોય તો વાય કાઢી, એની જો વાયની પહેલાં વ્યંજન આવતો હોય તો વાય કાઢી IES કરાય. દાખલા તરીકે ફ્લાય તો ફ્લાઇઝ, FLIES, એવી રીતે. બરાબર. તો અહીંયા જોઈએ કે ભાઈ આની વાક્ય રચના શું થઈ? પહેલાં કરતા તો આવે, પછી મૂળ રૂપ અને છેલ્લે કર્મ. તો અહીંયા જુઓ, ત્રીજો પુરુષ છે કોણ? હી. તો અહીંયા મૂકીશું હી. પછી મળવું એટલે મિત્રો શું થશે? મીટ. અને ત્રીજો પુરુષ હોય તો શું લગાડીશું? એસ. અને તેના મિત્રોને એટલે હિઝ ફ્રેન્ડ્સ. અને છેલ્લે વધ્યું શું? ડેલી, એવરી ડે. આવા જે શબ્દો છે ને એ શું બતાવે છે? કાળની નિશાની છે, સાદો વર્તમાન કાળ બતાવે છે. મિત્રો, ત્રીજું જોઈએ કે તેઓએ હમણાં જ આ કાર્ય પૂર્ણ કર્યું છે. ખાઈ લીધું છે, જમી લીધું છે, પૂર્ણ કર્યું છે, રમ્યા છે,
બરાબર, દોડ્યા છે, બરાબર, જાગ્યા છે, આ બધું શું બતાવે? પૂર્ણ વર્તમાન કાળ બતાવે. શું બતાવે? પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા પૂર્ણ કર્યું છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે, ફક્ત અસર ચાલુ છે. શું ચાલુ છે? ફક્ત અસર. તો અહીંયા આપણે એની રચના શું થાય? તો એની અંદર પહેલાં કરતા, પછી આપણે મૂકીશું હેવ અથવા તો હેઝ અને પ્લસ V3 એટલે મિત્રો ભૂત કૃદંત. ત્રીજો પુરુષ એક વચન હોય તો એની જોડે હેઝ વપરાય, બાકી બધામાં શું વાપરવાનું? હેવ. હવે અહીંયા તેઓ છે, તેઓનો મતલબ શું થાય ઇંગ્લિશમાં? તો ધે. બરાબર, ધેની જોડે મિત્રો આપણે શું મૂકીશું? હેવ. હવે હમણાં જ છે ને, તો એને આપણે મૂકીશું હેવ હેજ પછી. તો ધે હેવ જસ્ટ, અને પૂરું કર્યું છે એટલે ફિનિશ્ડ, અને આ કાર્ય એટલે આપણે મૂકીશું ધીસ વર્ક. આ વાક્યને આપણે બીજી રીતે પણ બનાવી શકીએ, ધે હેવ ફિનિશ ધીસ વર્ક, અને છેલ્લે આપણે મૂકી શકીએ શું? જસ્ટ નાઉ. એ પણ વાપરી શકાય. બરાબર, આગળ જોઈએ કે ભાઈ મેં ગઈકાલે એક નવું ઘર ખરીદ્યું, તો ક્રિયા પૂરી થઈ ગઈ, તો સાદો ભૂતકાળ. તો શું કે ખરીદ્યું, રમ્યા, ખાધું, પીધું, દોડ્યા, લખ્યું, વાંચ્યું, તો એ કયો કાળ કહેવાય? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં શું કરવાનું? તો ભૂતકાળનું રૂપ લેવાનું. કયું રૂપ લેવાનું છે મિત્રો? ભૂતકાળનું રૂપ. અને ભૂતકાળનું રૂપ એટલે એને આપણે શું કહીશું? V2 કહીશું. શું કહીશું? V2. પહેલાં કરતા તો આવે જ, પછી ભૂતકાળનું રૂપ, અને છેલ્લે કર્મ. તો આપણે જોઈ લઈએ અહીંયા. તો શું થશે? મેં એટલે મિત્રો આઈ, અને આઈની જોડે બીજા નંબરે આપણે શું મૂકવાનું છે? ભૂતકાળનું રૂપ. ખરીદવું ક્રિયાપદ, એના પર આગળ લેવાનું, પછી એથી પાછળ જવાનું, અને પાછળથી આમ આગળ આવવાનું. તો એ શું થાય? ખરીદ્યું એટલે બાય, અને બાયનું V2 એટલે કે બોટ. બરાબર, અને અહીંયા થશે અ ન્યૂ હાઉસ, અને છેલ્લે ગઈકાલે એટલે આપણે શું મૂકી શકીએ? યસ્ટરડે. તમે ગયા મહિને, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક, આવા શબ્દો વાક્યની છેડે સાદા ભૂતકાળમાં મૂકી શકો છો. બરાબર, તો આપણે શું કરવાનું કે પહેલાં કરતા લેવાનું, પછી ક્રિયાપદ લઈ, પછી વાક્યની છેડે આમ ઊંધા આવવાનું. દરેક વાક્યમાં પૂર્ણ કર્યું છે તો પહેલાં આ લઈ લીધું, પછી આ કાર્ય આવ્યું, પછી આ છેલ્લે મૂક્યું. બરાબર, તો આ શું થયું? આપણી 4 કાળ શીખ્યા, કે 3 કાળ શીખ્યા. ચાલુ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, અને છેલ્લે ચોથો સાદો ભૂતકાળ શીખ્યા. આગળ જોઈએ. હવે આની અંદર શું કહેશે? જો મારો ભાઈ ગઈકાલે સાંજે ક્રિકેટ રમતો હતો. ગઈકાલ સાંજે ક્રિકેટ રમતો હતો એટલે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે તમારી ક્રિયા ચાલુ હતી, એ વખતે ચાલતી હતી. પતિ એ આપણને ખબર નથી. બરાબર, તો રમતો હતો, ખાતો હતો, પીતો હતો, દોડતો હતો, લખતો હતો, વાંચતો હતો. બરાબર, તો એ બધા શું આવે? કે ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી. અને ચાલુ ભૂતકાળની અંદર વાક્ય રચના શું હોય? તો કોઈ પણ કાળ હોય ચાલુ, તો એમાં ING તો આવે જ. તો અહીંયા આપણે શું કરીશું? વોઝ વેર પ્લસ ING વાળું. ચાલુ વર્તમાન કાળમાં મિત્રો શું જોયું? એમિજા ING, કે વર્તમાન કાળના રૂપો હતા કયા? એમિજા. અહીંયા ભૂતકાળના રૂપો કયા લેવાના? વોઝ વેર અને ING બંનેમાં કોમન છે. બરાબર, તો રમતો હતો, ખાતો પીતો, ખબડી ગઈ. હવે પહેલાં તો આપણે કરતા લેવાનો. કરતા કોણ છે મિત્રો? માય બ્રધર. તો અહીંયા આપણે મૂકીશું માય બ્રધર. માય બ્રધર એક વચન છે, તો અહીંયા આપણે મૂકીશું વોઝ. અને રમતો હતો, હવે અહીંથી આમ પાછા આવવાનું, તો શું થશે? પ્લેઇંગ ક્રિકેટ. અને છેલ્લે શું મૂકીશું? યસ્ટરડે ઇન ધ ઇવનિંગ. તો મિત્રો આપણે ચાલુ ભૂતકાળ વિશે વાત કરી. હવે આગળ જોઈએ. તો તમે 2 કલાક પહેલાં મને મળ્યા હતા. શું કહે છે ભાઈ? મળ્યા હતા. મળ્યા તો સાદો ભૂતકાળ, મળતો હતો તો ચાલુ ભૂતકાળ, પણ મળ્યા હતા તો કયો કાળ થઈ જાય મિત્રો? પૂર્ણ ભૂતકાળ. બરાબર, પૂરું કર્યું હતું, રમ્યા હતા, લખ્યું હતું, વાંચ્યું હતું, આ બધું કયા કાળમાં આવે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની અંદર મિત્રો આપણે શાનો ઉપયોગ કરવાનો?
હેડ કરવાનું. પૂર્ણ વર્તમાન કાળમાં આપણે શું કરતા હતા? હેવ જ વાપરતા હતા. તો અહીંયા આપણે શું કરી દેવાનું? હેવની જગ્યાએ હેડ વાપરવાનું અને +V3 એટલે કે ભૂતકૃદંત. બરાબર. હવે આગળ વધીએ તો અહીંયા શું કહે છે? તમે 2 કલાક પહેલાં, તો તમે એટલે શું થાય? યુ. અને પછી આપણે બીજું શું આવતું હતું? કરતા પછી હેડ અને પછી ભૂતકૃદંત કોનું? મળ્યા હતા, એ તો મેટ. બરાબર. અને મને એટલે શું કરી દઈશું? મી. અને 2 કલાક પહેલાં, તો પહેલા શબ્દ આગળ લેવાનો અહીંયા. તો અહીંયા શું કરી દઈશું? બિફોર. અને કલાક એટલે 2 hours. તો મિત્રો થઈ ગયું. 2 કલાક પહેલાં મને મળ્યા હતા. આગળ જોઈએ તો શું કહે છે કે તેઓ આવતા અઠવાડિયે વિજ્ઞાન મેળામાં ભાગ લેશે. બરાબર. તો ભાગ લેશે, ખાશે, પીશે, દોડશે, વાંચશે, લખશે. બરાબર. તો આ બધું શું બતાવે? લેશે એટલે શું કરતા બતાવે? ભવિષ્ય બતાવે. તો ભવિષ્ય બતાવતું હોય ત્યારે એને શું કહેવાય? સાદો ભવિષ્યકાળ. અને સાદા ભવિષ્યકાળની અંદર મિત્રો શાનો ઉપયોગ કરીશું? આપણે શેલ અને વિલનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? શેલ, વિલ. અને પ્લસ ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું? મૂળ રૂપ. બરાબર. તો અહીંયા જુઓ, પહેલાં કરતા લેવાનો છે. બરાબર. હવે શેલ ક્યારે વપરાય? તો આઈ અને વી જોડે આપણે શું વાપરવાનું? શેલ. બાકી બધામાં શું વાપરવાનું? યુ, હી, સી, ઈટ અને ધે. આ બધા જોડે શું આવે? વિલ આવે. હવે અહીંયા તેઓ એટલે ધે કહેવાય. શું કહેવાય? ધે. તો અહીંયા ધે જોડે આપણે શું વાપરવાનું છે? તો વિલ. થઈ ગયું. હવે આપણે શું કરવાનું? ક્રિયાપદથી લેવાનું. ક્રિયાપદ શું લેવું? ભાગ લેવો. તો એના આપણે આ બસથી આગળ આવીશું. તો પાર્ટિસિપેટ. ધે વિલ પાર્ટિસિપેટ. અને વિજ્ઞાન મેળામાં એટલે ઇન ધ, પછી શું ભાઈ? સાયન્સ ફેર. અને શું કહે છે? આવતા અઠવાડિયે એટલે શું મૂકીશું મિત્રો? નેક્સ્ટ વીક. તો થઈ ગયું વાક્ય. પાછળથી આગળ આવવાનું. દે વિલ પાર્ટિસિપેટ ઇન ધ સાયન્સ ફેર નેક્સ્ટ વીક. હવે મિત્રો શું છે કે મારા શિક્ષક આવતીકાલે આ સમયે મને અંગ્રેજી શીખવતા હશે. હવે શીખવતા હશે એટલે શું થયું? એ વખતે એની ક્રિયા ચાલુ હશે. આવતીકાલે એ સમયે ક્રિયા ચાલુ હશે. અને ક્રિયા ચાલુ હોય એટલે એને કયો કાળ કહીશું આપણે? ચાલુ ભવિષ્યકાળ. અને ચાલુ ભવિષ્યકાળની અંદર શું કરવાનું? શેલ વિલ પ્લસ શું લગાવવાનું? બી લગાવવાનું અને પ્લસ આઈએનજી. એક વસ્તુ મિત્રો યાદ રાખવાની કે કોઈ પણ ચાલુ કાળ હોય એટલે આઈએનજી આવે ને આવે. કોઈ પણ પૂર્ણ કાળ હોય એટલે ભૂતકૃદંત આવે ને આવે. બરાબર. તો અહીંયા જુઓ, હવે આપણે શું કરીશું? શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી એની વાક્ય રચના. તો એ મારા શિક્ષક એટલે શું કરી દેવાનું? માય ટીચર વિલ બી. શું કરવું? વિલ બી. અને શીખવતા હશે એટલે ટીચિંગ. મને એટલે મી. પછી મૂકીશું ઇંગ્લિશ. અને આવતીકાલે એટલે ટુમોરો. અને પાછળ ચોક્કસ સમય છે તો એટ ધીસ ટાઈમ. તો માય ટીચર વિલ બી ટીચિંગ મી ઇંગ્લિશ ટુમોરો એટ ધીસ ટાઈમ. તો ચાલુ ભવિષ્યકાળ થઈ ગયો. આગળ જોઈએ કે મારા પિતાજી આવતીકાલે સાંજે તેમનો ઓફિસ કામ પૂર્ણ કરી લીધું હશે. તો એ પૂર્ણ કરી લીધું હશે એટલે ભવિષ્યમાં એ ક્રિયા પતી ગઈ હશે. બરાબર. એટલે એને આપણે શું કહીશું? પૂર્ણ ભવિષ્યકાળ. અને પૂર્ણ ભવિષ્યકાળની અંદર આપણે વાક્ય રચના શું બને મિત્રો? તો શેલ વિલ તો ખરું જ, પ્લસ આપણે હેવ મૂકીશું. અને પૂર્ણ આવે એટલે ભૂતકૃદંત આવે. તો અહીંયા આપણે V3 મૂકીશું. ઓકે. તો હવે વાક્ય બનાવી દઈએ તો શું થશે? માય ફાધર વિલ હેવ. શું ભાઈ? પૂર્ણ કરી દીધું હશે એટલે ફિનિશ્ડ અથવા કમ્પ્લીટેડ. બરાબર. તેમનું ઓફિસ કાર્ય એટલે ઇઝ ઓફિસ વર્ક. બરાબર. અને આવતીકાલે સાંજે એટલે શું મૂકવાનું? ટુમોરો. ઇન ધ
ઇવનિંગ. તો મિત્રો 9 કાળ વિશે આપણે અભ્યાસ કર્યો. કેટલા કાળ વિશે? 9 કાળ. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ. આ 9 કાળ જો આપણને આપણા મગજની અંદર ફિટ થઈ જાય તો કોઈ અંગ્રેજીમાં આપણને તકલીફ પડે નહીં. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.